કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. ન જોશો બુદ્ધિની સામે વ્યભિચારિણીને મોહક, જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હોઠ. ન સુણ બુદ્ધિ તણી કચ કચ, નિરંતર દાહ પ્રજ્વળશે. મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિની રમતે. ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે, તુરંતે ચેતી છૂટો થા. બતાડે ક્લેશના જ્ઞેયો, ત્યાં જ્ઞાતા પદમાં દ્રષ્ટા થા. અહીં લોકે ઘણા લફરા, ઘણી પણ હોય જ્યાં કમજાત. કરમ ઉદય છે મૂળ મારો, નથી બીજાનો કઈ વાંક. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો. જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો. જય સચ્ચિદાનંદ. અહીં આપણે એક બહુ સરસ સમજણ આપી છે દાદાએ કે જ્યારે ના ગમતું આવે છે ને ત્યારે તો ગુસ્સો કરે છે, મોઢું ફેરવી લે છે. અને એ આપણને કોને અનુભવ નથી, એમાં બધાને અનુભવ છે. એટલે જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય, આ અનુભવ બધાને છે કે ના ગમતું આવ્યું તો બહુ સારી રીતે મોઢું ફેરવી લે છે. કારણ કે ના ગમતું ગમતું નથી એટલે એ સહેજે મોઢું ફેરવી લે છે. પણ જ્યારે બુદ્ધિ, આપણે બે દાખલા લઈએ. એક જ્ઞાની મહાત્મા જેમને દ્રષ્ટિ મળી છે એ, અને સંસારી મુમુક્ષુ જેમણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો છે. મહાત્મા એટલે જેમને મોક્ષ માર્ગ મળ્યો છે, જે મોક્ષ માર્ગ પર હમણાં ચાલી રહ્યા છે તે. તો મહાત્માઓ માટે એ બુદ્ધિ જ્યારે જ્યારે સામાને દોષિત દેખાડે, સામાને કરતા દેખાડે, સામા પ્રત્યે અભિપ્રાય બતાડે કે સામાના માટે નોંધ દેખાડે કે એમણે આવું કર્યું હતું, આવું કર્યું હતું, આવું કર્યું હતું, તો ત્યાં જાગ્રત મહાત્મા પોતાનું મોં ફેરવી લે. પેલું ના ગમતું આવે ને તે તો આપણે શીખીને આવેલા છે, મોડું ફરી જ જાય છે. પણ અહીં બુદ્ધિ જ્યારે જ્ઞાનના વિરુદ્ધ બતાડે ત્યારે આપણે જ્ઞાની મહાત્મા મોઢું ફેરવી લે. એટલી જાગૃતિ રાખે કે દાદાએ કીધું છે વ્યવસ્થિત, તો એની આગળ કોઈ વિકલ્પ રહેતો નથી. વ્યવસ્થિત એટલે છેલ્લો જવાબ, અને છેલ્લો જવાબ એટલે એની પાછળ કોઈ વિકલ્પ હોય નહીં. ત્યારે બુદ્ધિ કામ કરતી હોવાથી, અજાગૃતિના લીધે બુદ્ધિ કામ કરી જાય છે. અને એ શું કરે છે તો જ્ઞાન વ્યવસ્થિત કે એટલે પ્રજ્ઞા શક્તિ અંદર દાદા બેઠા છે તે આપણને કહે કે વ્યવસ્થિત છે, પણ એ વ્યવસ્થિતની આજ્ઞા કોણ સાંભળે? આપણે બુદ્ધિથી અને બુદ્ધિનું સાંભળતા ટેવાયેલા છે. એટલે અહીં દાદા કહે છે કે જ્યારે બુદ્ધિ જ્ઞાનના વિપરીત થાય, ઊંધી થાય,
ઊંધું ઊભી થાય મોઢું, તો આપણે આપણું મોઢું ફેરવી લઈએ એટલે એ બુદ્ધિનું સાંભળીએ નહીં, અને પ્રજ્ઞા શક્તિ દાદા ભગવાન ને કીધેલું માન્ય રાખીએ કે દોષ મારો જ છે, સામા નિર્દોષ છે, સામા તો નિમિત્ત માત્ર છે. એટલે અહીંયાથી જો કોઈને દુઃખ થાય કે શામાંથી દુઃખ થાય આપણને, એ બંને પરિસ્થિતિમાં આપણે જ પ્રતિક્રમણ કરવા ઘટે. હવે જેમને આ જ્ઞાન નથી મળ્યું તો એ શું કરે, કે એમણે શું કરવું જોઈએ? અહીંયા સમજાયું છે કે એમને સંસ્કાર તો છે જ, કારણ કે આ ભારત દેશ છે, સામાન્ય માણસો નથી બધા, બધા જબરજસ્ત તપસ્વી, અને એ લોકો કોઈ વર્ણન થાય એમ નથી, મોક્ષના અધિકારી કહેવાય એવું દાદા ભગવાને કીધું છે. જરાક ક્રેક પડી ગઈ છે, જરાક અણસમજણ થઈ છે, અને એને પેલા કે ને કચરાના ડબ્બામાં નાખી દીધેલા છે. એટલે જેમને મોક્ષે જવું છે, એટલે મુમુક્ષુ છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે, માર્ગ પ્રાપ્ત કરવો છે, એ તરત જ સમજી જાય. કારણ કે દાદાએ કીધું છે, દાદાના વ્યવહાર વિજ્ઞાનની સમજણથી જ્યાં બીજા કોઈનો પણ દોષ લાગે છે ત્યાં સુધી ભટકવાનું છે, અને પોતાનો દોષ દેખાયો તો સીધું મોક્ષ અને મુક્ત થવાનો માર્ગ છે. અહીંયા આપણે આ સમજણથી પાક્કા થઈએ. હું તો એમ માનું છું આપણે હમણાં આના પર જ અટકી જઈએ, આ પેલી 2 લાઈન પર. વર્ણન તો બધા બહુ આગળ થયેલા છે, પણ આપણે શું કહીએ કે એ બુદ્ધિ ક્યાં ક્યાં આખો દિવસ જ્ઞાનના વિરુદ્ધ બતાડે છે. પહેલું તો સામાન્ય આ ભાઈ જ છે, આ બેન જ છે, પપ્પા જ છે, મમ્મી જ છે, પતિ જ છે, પત્ની જ છે, એવું દેખાડે છે. ત્યાં આપણે જાગ્રત રહીને એમાંથી નીકળીએ. આખા દિવસમાં ક્યાં ક્યાં બુદ્ધિ વપરાય છે અને ક્યાં આપણે મોઢું ફેરવ્યું નથી, અને બુદ્ધિના કયા પ્રમાણે આપણે ચાલી ગયા, જે જ્ઞાનના વિરુદ્ધ છે, દાદાના વિરુદ્ધ છે, એની આપણે સરસ નોંધ કરીએ. કારણ કે આપણી પાસે હજી આ 4 દિવસ છે. આજે ગુરુવાર છે, ગુરુ શુક્ર શનિ રવિ આપણે અઠવાડિયા માટે સામાયિકનો પ્રયોગ રાખ્યો છે, પછી આપણે પદ બદલીએ છીએ. તો અહીંયા આ બુદ્ધિની લબાડીને આપણે જોઈએ. કારણ કે કીધું આજે જો જ્ઞાનના વિરુદ્ધ થતું હોય કે જે આજ્ઞા ચુકાતી હોય તેનું કારણ બુદ્ધિ છે, અને બુદ્ધિ મનમાની કરાવે, સામાન્ય દોષ દેખાડે, પોતાને નિર્દોષ દેખાડે, સામાન્ય કરતા બતાડે, જ્યાં સારું હોય ત્યાં મેં કર્યું એવું બતાડે, અને જ્યાં ખરાબ થયું ત્યાં કોઈ પણ સામાન્ય એના પર આક્ષેપ નખાવા ડાળી આપે આપણને. એટલે અહીંયા આપણે સમજી જઈએ અને આમાંથી નીકળીએ. ફૂલ ફોકસ હે દાદા ભગવાન, આખા દિવસ દરમિયાન જ્ઞાન ક્યાં ચુકાય છે, આજ્ઞા ક્યાં ચુકાય છે, અને ક્યાં બુદ્ધિ કામ કરી જાય છે, બુદ્ધિની આંખથી જોવાઈ જવાય છે, તો મને દેખાડજો. અને જ્યાં જ્યાં ખબર પડે ત્યાં વાતને સમજી લઈ એ ભૂલનું પ્રતિક્રમણ રાખીશું. જય સચ્ચિદાનંદ. વિશેષ કરી